વખત ભાજપે ગુજરાતમાં સર્જ્યો ઇતિહાસ અને વગર મતદાને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બન્યા સુરત લોકસભા બેઠકના સાંસદ। બિનહરીફ જાહેર થયા છે મુકેશ દલાલ બિનહરીફ જીતતા લોકસભા માટે મતદાન હવે સુરતમાં નહીં થાય। Declaration of the result of election under Declaration of the result of election under Declaration of the result of election under તો બસ સત્તાવાર જાહેરાત થવામાં ગણતરીની સેકન્ડ્સ બાકી છે। મુકેશ દલાલે થોડી વારમાં ચૂંટણી જીત્યાનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે અને એ સાથે દેશમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મુકેશ દલાલને આ સર્ટિફિકેટ અપાઈ ચૂક્યું છે। આ એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ વિડિયો આપ જોઈ શકો છો। મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટિફિકેટ અપાઈ ચૂક્યું છે। હું ફરી એકવાર પ્લે કરીશ, આ વિડિયો પ્લે કરીશ। મુકેશ દલાલને સર્ટિફિકેટ અપાઈ ચૂક્યું છે। મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટિફિકેટ અપાઈ ચૂક્યું છે। કલેક્ટર ઓફિસના દ્રશ્યો છે। સુરત કલેક્ટરે ઓબ્ઝર્વરની હાજરીમાં આપી દીધું છે। પહેલા દ્રશ્યો માત્ર એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ પર આપ જોઈ શકો છો। મુકેશ દલાલ તમામ મીડિયાઓ સીઆર પાટીલની ઓફિસે છે, જ્યારે માત્ર એબીપી અસ્મિતા પાસે જાણકારી હતી કે મુકેશ દલાલ કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે। સુપર એક્સક્લુઝિવ વિડિયો। જી હા, દેશના પહેલા લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। હજી પહેલા તબક્કાનું મતદાન થયું છે, મતગણતરી બાકી છે, પણ એ તમામની વચ્ચે પહેલી તસવીર દેશની નવી લોકસભાના પહેલા સાંસદ અને સાંસદ તરીકેનું આ પહેલું સર્ટિફિકેટ। આ એક્સક્લુઝિવ વિડિયો માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપ જોઈ શકો છો। મુકેશ દલાલ પહોંચ્યા, 3 વાગ્યાનો સમય હતો। 3 વાગ્યાનો છેલ્લો સમય તો ફોર્મ પરત ખેંચવાનો, અને ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યું હતું, અને એટલે જ એ ફોર્મ પરત ખેંચાતા જ તુરંત નક્કી થઈ ચૂક્યું હતું કે મુકેશ દલાલ જે છે તે સાંસદ બની ચૂક્યા છે, અને તેમને કલેક્ટર સુરત કલેક્ટરે એ સર્ટિફિકેટ આપી દીધું છે। સાંસદ તરીકેનું સર્ટિફિકેટ છે। હજી તો અનેક ઠેકાણે ફોર્મ ભરવાની દેશના પ્રદેશોમાં અને અલગ અલગ તબક્કાની પ્રક્રિયા ચાલે છે, અને ઉમેદવારો કલેક્ટર ફોર્મ લઈને પહોંચે છે। એ પહેલા તો સુરતના સાંસદ, સુરતના બીજેપીના ઉમેદવાર આપ જોઈ શકો છો, સાંસદ તરીકેનું સર્ટિફિકેટ એમને મળ્યું છે। અને સુરત કલેક્ટરનો ઓડિયો પણ સાંભળીશું। સુરત કલેક્ટરે તેમને જીતેલા પણ ઘોષિત કર્યા છે। ડિક્લેરેશન ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ સુરત લોકસભા એટલે કે સુરત લોકસભાની ચૂંટણીનું પરિણામ વિધિવત રીતે જાહેર થયું છે। લોકસભાની ચૂંટણી, દેશની લોકસભાની ચૂંટણીનું પહેલું પરિણામ અને સાંસદનું પહેલું સર્ટિફિકેટ માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા પર મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ અપાઈ ચૂક્યું છે। સાંસદ તરીકેનું પહેલું સર્ટિફિકેટ। જી હા, કલેક્ટર ઓફિસના દ્રશ્યો જોઈ શકો છો। માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। હવે અન્ય ચેનલ પાસે કદાચ પહોંચશે। અમે તમને પહેલેથી કહીએ છીએ, એબીપી અસ્મિતા પર જે પણ જાણકારી હશે એ સચોટ જાણકારી હશે। અગાઉ લોકોએ સ્પેક્યુલેશન કર્યું કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। હકીકત એ હતી એ વખતે રદ થવા માટેના પ્રક્રિયા શરૂ થઈ હતી, નોટિસ અપાઈ હતી। આપની ચેનલ એબીપી અસ્મિતાએ કહેલું ત્યારે કે માત્ર નોટિસ અપાઈ છે। આજે સવારે કેટલાક માધ્યમોએ કહી દીધું કે મુકેશ દલાલ બિનહરીફ બની ગયા। આપની ચેનલ એબીપી અસ્મિતાએ એ વખતે કહ્યું હતું 2 ફોર્મ પરત ખેંચાવાના બાકી છે। પહેલું ફોર્મ પરત ખેંચાયું ત્યારે એબીપી અસ્મિતાએ કહ્યું, બીજું ફોર્મ પરત ખેંચાયું બિનહરીફ થયા ત્યારે મારા સહયોગી હિરેન રાજગુરીએ ખબર બ્રેક કરી હતી। અને અત્યારે સર્ટિફિકેટ આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર, ફૂલ સ્ક્રીન જોઈશું। પહેલું સર્ટિફિકેટ દેશની અંદર પહેલા લોકસભાના સાંસદ બન્યા છે, અને એનું આ પહેલું સર્ટિફિકેટ છે, અને
ભૂપેન્દ્ર પટેલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે પણ મુકેશભાઈને શુભેચ્છા પાઠવી છે. જી હા, ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ છે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત તમામ સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતની તમામ બેઠકો પર ભાજપનો પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં અબ કી બાર 400 કે પારનો સંકલ્પ સાકાર થશે એ સ્પષ્ટ છે. ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ છે. પણ ફરીથી કહું છું, માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા પાસેની આ તસવીર જુઓ. માત્ર એબીપી અસ્મિતા પાસે આ સુપર એક્સક્લુઝિવ વિડીયો છે, જેની અંદર સ્પષ્ટ આપ જોઈ શકો છો જીતી ચૂક્યા છે મુકેશ પટેલ બિનહરીફ જીત્યા છે. તેની સત્તા માફ કરજો મુકેશ દલાલ બિનહરીફ જીત્યા છે. તેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. અને આ ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ ડબલ તસવીર તમે જોઈ શકશો. એક તસવીરની અંદર તમને જોવા મળશે. હું ફરીથી મારી ટીમને કહીશ, એક તસવીરમાં જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું એ વિન્ડો જોઈ શકો છો. અને એક બીજી તસવીર છે જે પોસ્ટ કરી છે ભૂપેન્દ્રભાઈએ. પરંતુ આ એબીપી અસ્મિતાનો સુપર એક્સક્લુઝિવ વિડીયો છે. હું ફરીથી કહું છું, હજી સુધી એક પણ ચેનલ ઉપર આ વિડીયો જોવા નહીં મળ્યો હોય. જ્યાં પણ વાર્તાઓ ચાલતી હતી સમય કરતા પહેલા અધકચરા સમાચાર નહીં, પરંતુ સમયની સાથે થઈ રહેલી તમામ અપડેટ્સ અને તમામ સચોટ સમાચાર આપની ચેનલ એબીપી અસ્મિતા આપતી રહી છે. અને આ સત્તાવાર જાહેરાતની સાક્ષી રૂપ આ સર્ટિફિકેટના દ્રશ્યો છે. Declaration of the result of election આવ્યું છે. મુકેશ દલાલના આ દ્રશ્યો માત્ર ને માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર સૌથી સચોટ અને હંમેશા ખરાઈ કરીને અમે આપના સુધી સમાચારો પહોંચાડીએ છીએ. અને આ જ વસ્તુ અમને આપની નજીક, દર્શકોની નજીક પહોંચાડે છે. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, જેમને સત્તાવાર રીતે કલેક્ટર તરફથી જીત થતા સાંસદ તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે, તેની એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ દર્શકો અત્યારે જોઈ શકો છો. સૌથી સચોટ ખરાઈ કરેલા અને સાચા સમાચાર અમે અત્યાર સુધી આપને પહોંચાડ્યા છે. આગળ પણ સમાચારો આવી જ રીતે આપના સુધી પહોંચાડતા રહીશું. પણ ભારતીય જનતા પાર્ટી, જેણે દેશને આપ્યા છે સૌથી પહેલા સાંસદ આ લોકસભાની ચૂંટણીમાં, એવા સમય જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને દાવો કરી રહ્યા છે કે આ વખતે 400 પાર બેઠકો એનડીએને મળવાની છે. ભારતીય જનતા પાર્ટી એકલી 320 બેઠકોથી ઉપર બેઠકો મેળવશે તેવો દાવો પ્રધાનમંત્રી કરી રહ્યા છે. અને એટલે જ આ દાવાની શરૂઆત, ભારતીય જનતા પાર્ટીની જીતની શરૂઆત થઈ છે ગુજરાતથી. નરેન્દ્ર મોદી, અમિત શાહના વતન ગુજરાતથી, સુરત લોકસભા બેઠકથી, જ્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આવું ક્યારેય નથી બન્યું દેશની ચૂંટણીમાં, કદાચ આવું ક્યારેય નથી બન્યું. અને ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જનારી પાર્ટી બની રહી છે. સી આર પાટીલના નેતૃત્વમાં